વાત આપણે જે અત્યાર સુધી જેટલા લોકોએ કરી એમાં કહીએ કે વિકાસની વાત જે કરતા હતા, વિકાસમાં ઘણા બધા પાસાઓને જોવામાં આવે છે. એમાંથી એક છે રોજગાર. એટલે રોજગારની જે વાત કરીએ આપણે, તો જામનગર ને દ્વારકા જે લોકસભાની જે સીટ છે એના માટેની વાત કરીએ કે તક છે, રોજગાર મળે છે, પણ હજી જોઈએ એવો રોજગાર નથી મળતો. એટલે લોકોએ અહીંથી જામનગરથી રાજકોટ, અમદાવાદ એવી જગ્યાએ જવું પડે છે પરિવારને મૂકીને. અને ઘણા લોકો છે એબ્રોડની પણ પ્રિપેરેશન કરતા હોય છે. તો એમાં એક વિચાર છે જે અમે ગ્રાઉન્ડ લેવલે કામ કરતા હોઈએ છીએ વોલેન્ટિયર્સ અમારા જીવનમાંથી ટાઈમ કાઢીને, તો એવું કરી શકીએ જેમ મારા એક મિત્ર છે એમને કીધું કે સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ ચાલતા હોય છે, એવી રીતે એમ્પ્લોઈઝ એક્સચેન્જ પણ થઈ શકે. એનો મતલબ શું છે કે તમે જામનગરમાં એવું એક સંકલન બનાવો કે જેમાં જે સંસ્થાઓ જે રોજગાર માટે યુવાઓ જે લેબર વર્ક કરતા હોય, અનસ્કિલ હોય, સ્કિલ હોય, એ લોકોનું ડેટાબેઝ ને એ લોકોનું ગેધરિંગ કરે. અને તમારી પાસે બ્રાસપાટ જેવી ઇન્ડસ્ટ્રીઝ છે કે જેના કસ્ટમર્સ ઓલરેડી એબ્રોડમાં છે, અને ઇવન જામનગરના એનઆરઆઈઝ પણ ઘણા એબ્રોડમાં છે. તો એ લોકો પાસેથી જોબ ઓપોર્ચ્યુનિટીઝ જે ફોરેનમાં છે એને એક આઈડેન્ટિફાય કરીને ઉમેદવારે એવું કરવું જોઈએ, કેન્ડિડેટ જે સિલેક્ટ થઈને આવે છે, કે એ બધાનું એક સંકલન બનાવે. એટલે અહીંથી જે યુવા છે એ કમાવા જશે ડોલરમાં, અને ડોલરમાં કમાઈને પ્રોજેક્ટ કમ્પ્લીટ કરીને અહીંયા આવશે. તો એનાથી શું થશે કે એક તો ફોરેન કરન્સી આવશે આપણી કન્ટ્રીમાં, સાથે સાથે અહીંનો જે યુવા છે એ વધારે કમાશે અને બચત વધારે થશે. તો જામનગર ડિસ્ટ્રિક્ટના અલગ અલગ ગામડાઓમાંથી લોકોને ચૂંટીને આવી રીતના મોકલવા જોઈએ અને પાયલોટ પ્રોજેક્ટ કરવો જોઈએ. જો આ સક્સેસફુલ થાય તો ઓલ ઇન્ડિયામાં એક આપણે જામનગર એક ઉદાહરણ બની જશે